હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો આજે અમે લોકો જોવા જઈ રહ્યા છે સુરતના બેસ્ટ ગણપતિ। તો વિડીયોને એન્ડ સુધી જોજો। હું પ્રોપર એડ્રેસ સાથે ઇન્ફોર્મેશન આપીશ અને તમને ક્યાં ક્યાં ગણપતિ જોવાના છે એ પણ તમને આમાં ઇન્ફોર્મેશન આપીશ। તો વિડીયોને એન્ડ સુધી જોજો। મેડમ રેડી થઈ ગયા? હે રૂમાલ? હા, એક પ્લાસ્ટિકની થેલી લઈ લેજે। હા, ભાઈ પણ અમારી જોડે આવે છે। તમારા મેડમ ને લેવાના છે વચ્ચેથી? હે મેડમ ને જે વચ્ચેથી લેવાનું? હા, એક લઈ લો, બરાબર। તો હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ ગણપતિ જોવા માટે। આ છે આપણી રામ પ્યારી ને આપણે હેલ્મેટ લઈ લીધેલું છે। હેલ્મેટ પહેર્યા વગર કશે જવાનું નહીં। તો અત્યારે ગાડી 6476 કિલોમીટર જેટલી ચાલેલી છે। તો આજે જોઈએ અમે એક દિવસમાં આજે કેટલા કિલોમીટર ગાડી ચલાવીશું અને કેટલા એરિયાના ગણપતિ આજે કવર કરીશું। તો વિડીયોને એન્ડ સુધી જોજો। તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરે। સૌથી પહેલા કયા ગણપતિ જોવા જઈએ એ પહેલા મારી જોડે મારો કઝિન હતો, એની ફિયોન્સીને વચ્ચેથી લેવાની છે। તો એ લઈને પછી અમે લોકો જઈએ છીએ ગણપતિ જોવા માટે। અને ગમે ત્યારે ગાડી ચલાવો ત્યારે દોસ્તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં। હેલ્મેટ પહેરીને પછી જ ગાડી ચલાવો, તમારા માટે સેફ છે। તો સૌથી પહેલા અમે લોકો પહોંચી ગયા હતા વાસ્તવ ગ્રુપના ગણપતિ, જે કાલથી સોમવારથી ચાલુ થવાના છે, કારણ કે ત્યાં ડેકોરેશનનું કામ ચાલુ છે। અમે વચ્ચે પહોંચી ગયા છીએ અત્યારે અયોધ્યા નગરીના ગણપતિ પાસે। તો હવે અમે લોકો જઈએ છીએ અહીંયાથી અંદર। તો અમે લોકો અયોધ્યાના દર્શન કરીને આગળ પહોંચી ગયા છીએ ગેટ સર્કલ પાસે। આખી જંગલ થીમ બનાવેલી છે। હવે જઈએ છીએ અમે લોકો અંદર। આ શક્તિ ગ્રુપનું ગણપતિ છે। તો અમે લોકો અત્યારે શક્તિ ગ્રુપના ગણપતિ જોઈને અમે લોકો નીકળીએ છીએ આગળ। એન્ડ હવે જોવા જઈએ છીએ બીજા ગણપતિ। બપોરનો ટાઈમ છે, ટ્રાફિક નથી। અમને હતું કે એક કલાક નીકળી જશે, પણ આરામથી જોવાય એવું છે। તો હવે અમે લોકો જઈએ છીએ આગળ બીજા ગણપતિ જોવા માટે। સ્ટાર બજાર પાસે એક ગણપતિ છે, જે લોકોએ ધ લોસ્ટ સિટી ઓફ દ્વારકાની થીમથી આખા ગણપતિ બનાવ્યા છે। તો જઈએ હવે અહીંયાથી અંદર। સુરતના સમ્રાટ શિવાશંકરનું ગણપતિ પર અમે લોકો પહોંચી ગયા છીએ। અહીંયાથી જોરદાર એન્ટ્રી ગેટ બનાવ્યો છે। આ છે વિઘ્નહર્તા ગ્રુપનું ડેકોરેશન ગણપતિ। અમારી પાછળ તમે જોઈ શકો છો વિઘ્નહર્તા યુવક મંડળનું ગ્રુપ છે આ।
આ તમને જોવા મળશે જાની લોચોથી આગળ તમે જેમ જેમ આવો છો એ બાજુ તમને રસ્તા ઉપર જોવા મળશે ને અહીં આજુબાજુમાં 2-3 ગણપતિ છે નજીકમાં. વિનાયક ગ્રુપ શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળ હીરા મહલ. આ છે CR પાટીલની ઓફિસની સામેના એરિયામાં છે. જઈએ છીએ હવે અમે લોકો અહીંયાથી અંદર. આ છે હીરા મહલના ગણપતિ. ફૂલ ડાયમંડમાં ડેકોરેશન છે આખું ગણપતિનું. જોરદાર છે ભાઈ. દિવસે જ અગર આટલી લાઇટ છે તો રાત્રે તો આ જગ્યા પર એટલું મસ્ત દેખાવાનું છે. પોદાર પ્લાઝા મજૂરા ગેટથી અંદર છે. મજૂરા ગેટ ફાયર સ્ટેશનની સામે છે. અહીંયા છે આદિયોગી થીમવાળા ગણપતિ. તો હવે અમે લોકો જઈએ છીએ અંદર જોવા માટે. તમે જોઈ શકો છો. આ ડોમ તમે જોઈ રહ્યા છો એ છે લાલબાગના રાજા. જે લાલબાગના રાજા મુંબઈની જે મૂર્તિકાર જે મૂર્તિ બનાવે છે સંતોષ કામલી પણ આ જ મૂર્તિ બનાવે છે. 8 વર્ષથી સુરતમાં પણ એ જ મૂર્તિકાર અહીંયા મૂર્તિ બનાવે છે. સેમ મૂર્તિ લાલબાગના રાજા જેવી જ હોય છે. આ તમને જોવા મળશે મજૂરા ગેટ મિલનવાડી નિયર કૈલાસ નગર. તમે જોઈ શકો છો. વાગ્યા છે સાંજના 7:30 અને અમે લોકો પહોંચ્યા છે સોતા ગલે મંડી ગણપતિ. બહુ મોટી લાઈન છે. તમે ત્યાં બ્લેક કલરનું દેખાય છે ત્યાં ગણપતિ છે. આવડી મોટી લાઈન છે ભાઈ. 1 કલાક જેવું થઈ જશે મારા ખ્યાલથી. પછી વારો આવશે એવું લાગે. ગેલ મંડી ગણપતિના દર્શન કરવા લોકો સપ્તશૃંગી નિવાસી દેવી ટ્રસ્ટ મતલબ સપ્તશૃંગીની આખી થીમ ઉપર આ વખતે ડેકોરેશન કર્યું છે. અમે લોકો ઊભા છીએ 15-20 મિનિટથી લાઈનમાં. લાગે છે લોકો વારો આવી જશે. અમે જોઈએ છીએ અંદર.
કૃષ્ણા ગ્રુપના ગણપતિ છે. અહીંયાથી ડેકોરેશન છે અને સુરતની આખી ઝલક બતાવેલી છે. અહીંયા સુરતની સૌથી પહેલી સ્કૂલ, 5 પાંડવોનો ઓવારો ને બધું જઈએ છીએ હવે અંદર કેવું છે થીમ જોઈએ અંદર જઈને. વાગ્યા છે રાતના 10 અને જસ્ટ અમે લોકો ઘરે પહોંચ્યા છીએ. આજે ટોટલ 60 થી 70 કિલોમીટરનો અમે ટ્રાવેલ કરીને ઓલમોસ્ટ 15 થી 20 જેટલા ગણપતિની મૂર્તિઓ જોઈ છે, અલગ અલગ ડેકોરેશન જોયું છે. એમાંથી જેટલું બને એટલું કવર કરવાની ટ્રાય કરી છે. અને જો પાછો મને ટાઈમ મળશે બીજા 8-9 દિવસમાં તો હું પાછો બીજો પાર્ટ 2 પણ બનાવીશ. પણ અત્યારે આ એક વિડીયો બનાવીને એડ્રેસ સાથે હું મૂકું છું કે ગણપતિ કયા કયા તમારે જોવા જવા જોઈએ. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરો. અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.